આપણે વાલનું શાક બનાવશું. તો વાલ છે તેને બાફી લેશું. આપણે વાલ બાફવા માટે આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે પાણી છે તે ગરમ થવા દેશું. પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં વાલ છે તે બાફી લેશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. વાલ છે એ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘારી લઈશું. આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ નાખી દઈશું. સુકલી મરચી નાખીશું. લીમડો નાખીશું. લસણ નાખીશું. પીસેલા કાંદા નાખીશું. પીસેલા ટમેટા નાખીશું. હવે આપણે થોડી વાર તળવા દઈશું. હવે આપણે ગ્રેવી છે તે એકદમ સરસ સડી ગઈ છે. હવે આપણે તેમાં બધા મસાલા છે તે નાખી દઈશું. ચટણી નાખીશું. હળદર નાખીશું. ખાંડ નાખીશું. મીઠું નાખીશું. જીરું નાખીશું. બાફેલા વાલ નાખીશું. હવે આપણે થોડું પાણી નાખીશું. થોડી વાર આપણે ચડવા દઈશું. શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું વાલનું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણું વાલનું શાક. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.